ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં આપણે ધોરણ 11 સાયન્સ સંબંધ અને વિધેય ચેપ્ટર સ્વાધ્યાય 2.2 ભણીશું, જેમાં પહેલો દાખલો છે a બરાબર ગણમાં 1 2 3 ડેશ 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 14 r બરાબર એવી ક્રમયુક્ત જોડ xy જ્યાં 3x - y બરાબર 0, જ્યાં x અને y belongs to a, એટલે x અને y a માંથી લેવાના છે. ઓકે, જો r એ a થી a નો સંબંધ હોય તો r નો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. તો સૌપ્રથમ આપણે સંબંધની વાત કરીએ. સંબંધ કોને કહેવાય? તો આની આગળનો વિડિયો તમે જો ના જોયો હોય તો એ ખાસ જોઈ લો, લેક્ચર નંબર 3, બરાબર, જેમાં મેં તમને સંબંધની થિયરી સમજાવી છે. સંબંધ કોને કહેવાય? તો અહીંયા હું ફરી રિપીટ કરું છું, a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો સંબંધ કહે છે. ઓકે, તો આપણે આ ટોપિક જે છે સંબંધ અને વિધેય, તો એમાં પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ. સૌપ્રથમ તમને અહીંયા કીધું છે x અને y ની કિંમત belongs to a છે, બરાબર. x y belongs to a હોવાથી x ની કિંમત અને y ની કિંમત 1 2 3 થી 14 ની વચ્ચે લઈ શકાય. ઓકે, હવે શરત આપી છે 3x - y બરાબર 0. 3x - y બરાબર 0 એટલે એનો મતલબ એવો થયો કે y ની કિંમત 3x આવશે. એટલે જો x બરાબર 1 લઈએ તો r બરાબર સંબંધમાં ક્રમિક જોડ મળે છે. x બરાબર 1 લઈએ તો y બરાબર 3 મળશે. જો x બરાબર 2 લઈએ તો y બરાબર 6 મળશે. જો x બરાબર 3 લઈએ તો y બરાબર 9 મળશે. જો x બરાબર 4 લઈએ તો y બરાબર 12 મળશે. હવે x બરાબર 5 લઈએ તો y ની કિંમત 15 આવશે, પણ આ ઘટક લેવાય નહીં. શા માટે? કેમ કે રકમમાં એવું કીધું છે કે x અને y belongs to a છે, એટલે x અને y ની કિંમત a માં હોવી જોઈએ. અહીંયા આપણે 15 મળ્યા, 15 ગણ a માં આવતા નથી, 14 સુધી આવ્યું છે, એટલે અહીંથી હવે એક પણ ઘટક આપણે લઈ શકીશું નહીં, બરાબર. બસ આટલે સુધીના ઘટકો એ સંબંધમાં આવે. આ આપણો સંબંધ થયો. ઓકે, હવે અહીંયા તમને એવું કીધું છે કે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. તો પ્રદેશ કોને કહેવાય? તો જે સંબંધ હોય એમાં પહેલો જે ઘટક હોય એને પ્રદેશ કહેવાય, બરાબર. માટે r નો પ્રદેશ બરાબર પહેલો જે ઘટક છે 1 2 3 અને 4. જે બીજો ઘટક છે એને વિસ્તાર કહેવાય. તો r નો વિસ્તાર બરાબર 3 6 9 અને 12. ઓકે, તો સહપ્રદેશ કોને કહેવાય? તો મેં તમને થિયરી સમજાવી હતી કે જો r એ a થી b નો સંબંધ હોય તો b ને સહપ્રદેશ કહે છે. તો અહીંયા તમે જો સંબંધ ક્યાંથી ક્યાંનો છે? સંબંધ a થી a નો છે, એનો મતલબ કે તેનો સહપ્રદેશ a છે. જે બીજો ગણ છે એ સહપ્રદેશ કહેવાય, બરાબર. માટે r નો સહપ્રદેશ એ ગણ a પોતે આવે, એટલે કે 1 2 3 થી 14 સુધીના ઘટકો મળે. ક્લિયર? તો આ થઈ વાત સંબંધનો પ્રદેશ, સંબંધનો સહપ્રદેશ અને સંબંધનો વિસ્તાર. ઓકે, આ સ્વાધ્યાયમાં આપણે સંબંધ ટોપિક વિશે ભણવાનું છે. નાઉ ગોઈંગ ટુ સેકન્ડ ક્વેશ્ચન. બીજો પ્રશ્ન, r બરાબર એવી ક્રમયુક્ત જોડ xy જ્યાં y બરાબર x + 5, x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર. થાય એ રીતે એક સંબંધ n પર વ્યાખ્યાયિત છે. તો r ને યાદીની રીતે લખો. r નો પ્રદેશ અને વિસ્તાર મેળવો. ઓકે, r ને તમારે યાદીની રીતે લખવાનું છે. r એટલે કે સંબંધ, રિલેશન. ઓકે, તો સૌપ્રથમ તમને આપ્યું છે કે x બરાબર 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા. તો 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? 1 2 અને 3. પ્રાકૃતિક સંખ્યા એટલે belongs to n. રકમમાં આપ્યું છે કે r બરાબર એવી ક્રમયુક્ત જોડ કે
કે જ્યાં y બરાબર x પ્લસ 5 થશે. ઓકે, અહીં y બરાબર x પ્લસ 5 છે તો તમને સંબંધ શું મળશે? ચલો પહેલા 1 લઈએ તો 6 મળે, 2 લઈએ તો 7 મળે અને 3 લઈએ તો 8 મળે. શા માટે આવો તમે ખ્યાલ આવી ગયો? કેમ કે y બરાબર x પ્લસ 5. ઓકે, તો આ તમને સંબંધ મળી ગયો. આને યાદી રીતે લખ્યું છે, બરાબર, જે r નું યાદી સ્વરૂપ છે. હવે પ્રશ્ન શું પૂછ્યો છે કે સંબંધનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. માટે r નો પ્રદેશ, સંબંધનો પ્રદેશ આવશે પહેલો ઘટક એટલે 1 2 અને 3. ઓકે, 1 2 અને 3. ક્લિયર? અને સંબંધનો વિસ્તાર, r નો વિસ્તાર, વિસ્તાર એટલે બીજો જે ઘટક હોય એને વિસ્તાર કહેવાય, બરાબર, 6 7 અને 8. ક્લિયર? તો સંબંધમાં ક્રમયુક્ત જોડ જે યાદીનું સ્વરૂપ લખીએ છે એ યાદીના સ્વરૂપમાં પહેલા ઘટકથી બનતા ગણને પ્રદેશ કહે છે, બીજા ઘટકથી બનતા ગણને વિસ્તાર કહે છે. ઓકે, તો આ પ્રદેશ અને વિસ્તાર તો તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ઓકે સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. a બરાબર 1 2 3 5 અને b બરાબર 4 6 9. r બરાબર ab ક્રમયુક્ત જોડ xy જ્યાં x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે, જ્યાં x a માંથી લેવાના છે અને y b માંથી લેવાના છે. રકમ ધ્યાનથી સમજો. થાય એ રીતે સંબંધ a થી b વ્યાખ્યાયિત છે તો r ને યાદીની રીતે લખો. બરાબર, તો સૌપ્રથમ તમને એવું કીધું છે કે x a માંથી લેવાના છે. તો રકમમાં તમને આપ્યું છે કે a બરાબર 1 2 3 5 અને b બરાબર 4 6 9. ઓકે, બીજું આપ્યું છે કે x belongs to a અને y belongs to b હોવાથી રકમમાં આપ્યું છે કે x belongs to a અને y belongs to b. તો x belongs to a અને y belongs to b હોવાથી x ની કિંમત એ તમે 1 2 3 5 તથા y ની કિંમત તમે 4 6 અને 9 લઈ શકો. ઓકે, હવે રકમમાં આપ્યું છે કે x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે તો માનાંકમાં x y બરાબર તફાવત એટલે માનાંક, તફાવત એટલે માનાંક, તફાવત એટલે માનાંક યાદ રાખજો. તો માનાંકમાં x y બરાબર અયુગ્મ સંખ્યા. ઓકે, તો ક્યારે તફાવત અયુગ્મ સંખ્યા આવે? જો તમે બંને યુગ્મ સંખ્યાની બાદબાકી કરો, તફાવત કરો તો યુગ્મ સંખ્યા જ આવશે. જો તમે બંને અયુગ્મ સંખ્યાની બાદબાકી કરો તો તમને યુગ્મ સંખ્યા મળશે. તમે ઉદાહરણ લઈ લો, દાખલા તરીકે 5 ઓછા 1 તો 4. બંને યુગ્મ સંખ્યા લે લો, 4 ઓછા 2 એટલે 2. બરાબર છે? તો કોઈ પણ બે યુગ્મ અને કોઈ પણ બે અયુગ્મ સંખ્યાની બાદબાકી કરવામાં આવે તો તમને યુગ્મ જવાબ મળે. પણ આપણે કયો જવાબ જોઈએ છે? અયુગ્મ. તો જો તમારે અયુગ્મ જવાબ જોતો હોય તો એક સંખ્યા અયુગ્મ અને એક સંખ્યા યુગ્મ લેવી જોઈએ. બરાબર છે? ઇવન અને ઓડ. તો અહીંયા સંબંધ તમને શું મળશે? r બરાબર સંબંધ શું આવશે? ધારો કે હું અહીંયા x ની કિંમત 1 લઉં તો y ની કિંમત મારે 9 અયુગ્મ સંખ્યા કીધી છે એટલે આ મેં અયુગ્મ લીધી છે તો 1 ની જોડે 4 લઈ શકાય અને 1 ની જોડે 6 લઈ શકાય. ચેક કરી જો, તફાવત 3 આવશે, તફાવત 5 આવશે. હવે ધારો કે હું x ની કિંમત 2 લઉં તો y ની કિંમત જે છે b માંથી 9 લઈ શકાય. એક યુગ્મ લીધી તો બીજી અયુગ્મ લેવી પડે. ધારો કે મેં અહીંયા 3 લીધા છે તો 4 લેવા પડે અને 6 લેવા પડે. બરાબર? ધારો કે મેં અહીંયા 5 લીધા છે તો 4 લેવા પડે અને 6 લેવા પડે. ઓકે, તો 1 2 3 અને 5 નો આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા તમે તફાવત કરશો તો તમને અયુગ્મ સંખ્યા મળશે. તો માટે પ્રશ્ન શું પૂછ્યો છે કે r ને યાદીની રીતે લખો. બસ, તો આ યાદીની રીતે જે r નું યાદી સ્વરૂપ છે. અહીંયા દાખલામાં તમને પ્રદેશને વિસ્તાર માંગ્યો નથી. બરાબર છે? એટલે તમારે એક્સ્ટ્રા લખવું હોય તમે લખી શકો r નો પ્રદેશ. તો શું આવશે? 1 2 3 અને 5. r નો વિસ્તાર પૂછ્યો હતો 4 6 અને 9. ઓકે, પણ અહીંયા આપણે પ્રદેશને વિસ્તાર એવું કોઈ પૂછ્યું નથી. ઓકે, ક્વેશ્ચન નંબર 4 જેમાં
નીચે આપેલી આકૃતિમાં p થી q નો સંબંધ દર્શાવેલો છે. આ સંબંધને નંબર 1 ગુણધર્મની રીતે, નંબર 2 યાદીની રીતે લખો. તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? બરાબર, તમારે બે સ્વરૂપ લખવાનું છે. તો સૌપ્રથમ આપણે લખીશું ગુણધર્મની રીતે. ગુણધર્મની રીતે. ઓકે, તો ધારો કે સૌપ્રથમ આપણે ધારી લઈએ, ધારો કે p થી q નો સંબંધ એ r છે. બરાબર, p થી q નો સંબંધ r છે. તો r બરાબર શું આવશે? AB ત્રિયુક્ત જોડ xy, જ્યાં અહીંયા તમે જુઓ 5 પછી 3 છે, એટલે 5 નો સંબંધ 3 જોડે છે, 6 નો સંબંધ 4 જોડે છે, 7 નો સંબંધ 5 જોડે છે. મતલબ દરેકમાં તફાવત 2 નો છે. તો આપણે આવું લખી શકીએ કે x y 2. ચેક કરી લો. 3 + 2 5 થઈ ગયા, 4 + 2 6 થઈ ગયા, 5 + 2 7 થઈ ગયા. x ની કિંમત p માંથી લેવાની અને y ની કિંમત q માંથી લેવાની. આ થઈ ગુણધર્મની રીત. આ સંબંધને મેં ગુણધર્મની રીતે લખ્યો છે. અને બીજું નંબર 2 યાદીની રીતે. યાદીની રીતે લખો. તો યાદીની રીતમાં શું કરવાનું છે? તો r બરાબર 5 નો સંબંધ 3 જોડે છે, 6 નો સંબંધ 4 જોડે છે, 7 નો સંબંધ 5 જોડે છે. તમને એક આકૃતિ પર દેખાય છે. બરાબર છે? તો આ જે તમને આકૃતિ જે આપ્યું છે એના પરથી તમે સંબંધની ગુણધર્મની રીતે અને યાદીની રીતે લખી શકો છો. હવે એવું પૂછ્યું છે કે r નો પ્રદેશ અને વિસ્તાર શું થશે? તો r નો પ્રદેશ શું થાય? r નો પ્રદેશ નંબર 3 બીજી વસ્તુ માંગી છે, r નો પ્રદેશ. તો યાદીની રીતમાં જે પહેલો ઘટક છે એના દ્વારા તમે પ્રદેશ મળે. તો r નો પ્રદેશ આવશે 5 6 અને 7. નંબર 4 r નો વિસ્તાર માંગ્યો છે. r નો વિસ્તાર, તો જે બીજો ઘટક છે એ વિસ્તાર કહેવાય, 3 4 અને 5. ઓકે, તો બધા સ્ટુડન્ટને ખ્યાલ આવી ગયો હશે કે પ્રદેશ અને વિસ્તાર કઈ રીતે લખાય, ગુણધર્મની રીતે કઈ લખાય, યાદીની રીતે કઈ રીતે લખાય. ઓકે, ઓકે સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન, જો a બરાબર 1 2 3 4 6 અને r બરાબર AB પ્રયુક્ત જોડ AB, જ્યાં AB belongs to A, B A વડે વિભાજ્ય છે, થાય તે રીતે સંબંધ R A પર વ્યાખ્યાયિત છે. તો R ને યાદીની રીતે લખો. બીજું, R નો પ્રદેશ લખો. ત્રીજું, R નો વિસ્તાર મેળવો. તો સૌપ્રથમ તમને અહીં આપણને રકમમાં આપેલ છે કે AB belongs to capital A. બરાબર, small ab belongs to capital A. AB belongs to capital A એટલે કે A અને B ની કિંમત તમે 1 2 3, A અને B ની કિંમત તમે 1 2 3 4 અને 6 લઈ શકો. બરાબર, હવે આપણે એવી કિંમત લેવાની છે કે જે B એ A વડે વિભાજ્ય છે. B એ A વડે વિભાજ્ય છે. આ શરતનું પાલન કરવું જોઈએ. બરાબર, તો પહેલા આપણે જોઈએ તો 1 એ કોના વડે વિભાજ્ય છે? 1 એ 1 વડે વિભાજ્ય છે. 2 કોના વડે વિભાજ્ય છે? તો 2 એ 1 અને 2 વડે વિભાજ્ય છે. 4 કોના વડે વિભાજ્ય છે? 4 એ 1 2 અને 4 વડે વિભાજ્ય છે. 6 કોના વડે વિભાજ્ય છે? તો 6 એ 1 2 અને 6 વડે વિભાજ્ય છે. હવે રકમમાં શું કીધું છે કે b એ a વડે વિભાજ્ય છે. તો આ જે કિંમત છે એ b થઈ અને આ જે કિંમત છે એ a થઈ. તો આપણને સંબંધ શું મળશે? r બરાબર 1 1 પછી 1 2 2 બરાબર. ચેક કરો, 1 એ 1 વડે વિભાજ્ય છે, 2 એ 1 વડે વિભાજ્ય છે, 2 એ 2 વડે વિભાજ્ય છે. પછી 1 4 2 4
4 4 પછી 1 6 2 6 6 અને 6 ચલો ફરીથી તમે ચેક કરો રકમમાં b એ a વડે વિભાજ્ય છે 1 એ 1 વડે વિભાજ્ય છે 2 એ 1 વડે વિભાજ્ય છે 2 એ 2 વડે વિભાજ્ય છે 4 એ 1 વડે વિભાજ્ય છે 4 એ 2 વડે વિભાજ્ય છે 4 એ 4 વડે વિભાજ્ય ઓકે તો ફરી એક વાર આપણે અહીંયા જોઈ લઈએ r બરાબર 1 1 1 2 2 2 1 4 2 4 4 4 1 6 2 6 અને 6 6 મળ્યા હવે તમને પૂછ્યું છે r નો પ્રદેશ લખો પ્રદેશ એટલે પહેલો ઘટક 1 2 4 અને 6 જે મેં લખ્યું છે અને વિસ્તાર વિસ્તાર એટલે બીજો ઘટક ક્રમિક જોડમાં જે બીજો ઘટક આવે છે એ વિસ્તાર એટલે બીજો ઘટક કયો છે 1 2 4 અને 6 જે આપણને મળે છે વિસ્તાર છઠ્ઠો પ્રશ્ન છે r બરાબર એકીકૃતયુક્ત જોડ જ્યાં x x 5 x ની કિંમત તમારે લેવાની છે 0 થી 5 ની વચ્ચે 0 થી 5 તે રીતે સંબંધ વ્યાખ્યાયિત છે તો પ્રદેશ અને વિસ્તાર મેળવો તો સૌપ્રથમ રકમમાં આપ્યું છે કે x ની કિંમત તમે 0 1 2 3 4 અને 5 લઈ શકો બરાબર હવે તમારે સંબંધની વ્યાખ્યા આપી છે r બરાબર એકીકૃતયુક્ત જોડ જ્યાં x x 5 ઓકે અને x ની કિંમત લેવાની છે 0 1 2 3 4 અને 5 માંથી સંબંધ અહીંયા પૂરો થાય છે ઓકે તો હવે આપણે x ની કિંમત 0 લઈએ તો આપણને મળશે 5 x ની કિંમત 1 લઈએ તો 6 મળશે x ની કિંમત 2 લઈએ તો 7 મળશે x ની કિંમત 3 લઈએ તો 8 મળશે 4 લઈએ તો 9 મળશે 5 લઈએ તો 10 મળશે તો આ રીતે તમને સંબંધ મળે બરાબર તો હવે અહીંયા શું પૂછ્યું છે કે પ્રદેશ અને વિસ્તાર મેળવો તો r નો પ્રદેશ તો જે આપણે સંબંધ મળે છે એમાં જે પહેલો ઘટક છે એને આપણે પ્રદેશ કહીશું તો પહેલો ઘટક છે 0 1 2 3 4 અને 5 પછી r નો વિસ્તાર જે બીજો ઘટક છે એને આપણે વિસ્તાર કહીશું એટલે 5 6 7 8 9 અને 10 ઓકે તો સંબંધમાં પહેલા ઘટક આપણે લઈશું એને પ્રદેશ કહીશું બીજા ઘટકને આપણે વિસ્તાર કહીશું ઓકે તો આપણે ક્વેશ્ચન નંબર 6 સુધી સોલ્વ કર્યા છે હવે 7 8 9 3 બાકી છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું આપણે હવે ઓકે સ્ટુડન્ટ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 સંબંધ r બરાબર x x નો ઘન જ્યાં x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે તો યાદીના સ્વરૂપમાં લખો સૌપ્રથમ તમને આપ્યું છે કે x એ 10 કરતા અહીં x બરાબર 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવે 1 2 3 અને અવિભાજ્યમાં 1 2 3 સોરી 1 2 3 1 માં આવે 2 3 5 અને 7 ઓકે તો 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે 2 3 5 અને 7 ઓકે તો અહીંયા આપણે સંબંધ આપ્યો છે r બરાબર x જ્યાં x નો ઘન ઓકે તો આનો ઉપયોગ કરીએ તો 2 લઈએ તો 8 આવે 3 લઈએ તો 27 આવે 5 લઈએ તો 125 આવે 7 લઈએ તો 343 આવે એક ના લેવાય એક વિભાજ્ય કે વિભાજ્ય વિશિષ્ટ સંખ્યા છે બરાબર એટલે શરૂઆત થશે 2 થી તો 2 આવે 3 આવે 5 આવે અને 7 આવે 10 થી નાની કીધી છે બરાબર હવે તમને એવું કીધું છે કે યાદીના સ્વરૂપમાં લખો બસ જે r નું યાદી સ્વરૂપ છે બસ અહીંયા ક્વેશ્ચન પૂરો થઈ જાય છે હવે તમને પ્રદેશ આવડી જાય છે વિસ્તાર પણ આવડે છે તો એ પૂછ્યું નથી પણ તમે લખી શકો લખવું હોય તો પણ જરૂર નથી બરાબર નંબર 8 જો a બરાબર xyz અને b બરાબર 1 અને 2 હોય તો a થી b ના સંબંધોની સંખ્યા શોધો સંબંધની સંખ્યા શોધવાનું સૂત્ર સંબંધ એટલે શું આપણે આગળ થિયરી જોઈ હતી તો a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો સંબંધ કહે છે એટલે a ક્રોસ b ના જેટલા બી ઉપગણ મળશે એને સંબંધની સંખ્યા કહેવાય તો a ક્રોસ b ના ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર શું એટલે કે સંબંધની સંખ્યા શોધવાનું સૂત્ર તો અહીંયા તમે જુઓ
a બરાબર xyz છે માટે નંબર ઓફ a બરાબર 3 અને b બરાબર 1 અને 2 છે એટલે નંબર ઓફ b બરાબર 2 તો નંબર ઓફ a ક્રોસ b બરાબર શું થશે નંબર ઓફ a ક્રોસ b નું સૂત્ર છે નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ b એટલે 3 દુ 6 તો માટે a થી b ના સંબંધોની સંખ્યા બરાબર a થી b ના સંબંધોની સંખ્યા બરાબર 2 ની નંબર ઓફ a ક્રોસ b ઘાત બરાબર 2 ની 6 ઘાત શું થશે 64 તો છેલ્લે આપણે શું લખીશું આમ a થી b માં 64 સંબંધ મળે સંબંધની સંખ્યા શોધવાનું સૂત્ર છે 2 ની નંબર ઓફ a ક્રોસ b ઘાત નંબર ઓફ a ક્રોસ b નું સૂત્ર છે નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ b જે આપણે આગળના સ્વાધ્યાયમાં ભણી ગયા છે 2.1 માં એટલે ત્યાં તમે એ વિડિયોમાં લેક્ચર નંબર 2 એમાં તમે જોઈ શકશો ઓકે નંબર 9 આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન r એ z પર r બરાબર a ની ક્રમયુક્ત જોડ ab જ્યાં ab belongs to z a b એ પૂર્ણાંક છે r નો પ્રદેશ અને વિસ્તાર મેળવો તો સૌપ્રથમ રકમ આપ્યું છે કે r બરાબર ab ક્રમયુક્ત જોડ ab છે અને a અને b બંને belongs to z છે a b એ પૂર્ણાંક છે આ આપણને સંબંધ આપેલો છે બરાબર a b એ પૂર્ણાંક છે તે તમને વ્યાખ્યા આપી છે તો a belongs to z છે અને b belongs to પણ z છે તથા ab belongs to એ પણ z આવશે શા માટે ab belongs to z માટે કારણ કે a b એટલે તફાવત છે પૂર્ણાંક સંખ્યાનો તફાવત હંમેશા પૂર્ણાંક જ મળે પૂર્ણાંક સંખ્યાનો તફાવત હંમેશા પૂર્ણાંક જ મળે બરાબર છે એટલે a b પણ belongs to z આવશે z માં કઈ કિંમત આવે બધી અનંતથી -2 -1 0 1 2 અનંત સુધી બરાબર છે તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લેશો અને તફાવત કરશો તમને પૂર્ણાંક સંખ્યા જ મળશે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો તફાવત કરશો ને તો પૂર્ણાંક સંખ્યા જ મળશે એટલે એનો મતલબ કે a b નો જવાબ પણ z માં આવશે a પણ z માં લેવાના b પણ z માં લેવાના છે બધી જ કિંમત z માં આવે છે તો અહીંયા તમને r નો પ્રદેશ શું આવશે r નો પ્રદેશ શું મળશે z r નો પ્રદેશ એટલે a ની કિંમત z માંથી લેવાની છે r નો પ્રદેશ એટલે a ની કિંમત પહેલી જે કિંમત હોય ગણમાં એને આપણે પ્રદેશ કહીશું તો a ની કિંમત શેમાંથી લેવાની છે z માંથી એટલે એનો મતલબ પ્રદેશ શું આવે z અને r નો વિસ્તાર એ પણ z આવશે શા માટે z આવશે કારણ કે જવાબ બી z માં આવે છે બરાબર છે તો આ એવો દાખલો છે કે જેમાં પ્રદેશ પણ z છે વિસ્તાર પણ z છે બધી જ કિંમત z માંથી મળે છે ઓકે તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.2 પૂરું કર્યું બધાને ખ્યાલ આવી ગયો હશે ઓકે તો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય ખ્યાલ આવી ગયો હોય તો લાઈક અને કમેન્ટ ખાસ કરજો ઓકે જય હિન્દ